મારી પાસે કટકી માંગે છે ને પૈસા માંગે છે। વાત સાચી છે ને? હવે જો આપણા જનપ્રતિનિધિ જ એવા હોય જે કટકી માંગતા હોય ને પૈસા માંગતા હોય ને ટકાવારી માંગતા હોય તો આપણા પ્રશ્ન સાંભળવા માટે એમને સમય નથી મળતો। વિકાસના કામ કરવા માટે એમણે એમની ઓફિસ પર આવનારા સરપંચોને પણ સાંભળતા નથી અને જ્યાં પણ ત્યાં ભ્રષ્ટાચારની વાત કરે એવી ભારતીય જનતા પાર્ટીના આવા ધારાસભ્યોને આપણે જાકારો આપવાનો છે। એના માટે આપણે સૌ ભેગા થવાનું। અહીં ઘણા બધા સરપંચોની વાત હતી પરંતુ આજે જનમંચ પર એમની વાત નથી કરી। પરંતુ જ્યારે ટીડીઓ તાલુકા વિકાસ અધિકારી પોતે કહે છે કે અહીંના ધારાસભ્યો અમારી પાસે પૈસા માંગે ત્યારે આપણે વિકાસની કેવી રીતે વાત કરી શકીએ એ સમજાતું નથી। આ વિસ્તારમાં નેશનલ હાઈવે હોય, સ્ટેટ હાઈવે હોય, બધા રસ્તા એકદમ બિસ્માર છે। તેવા સમયમાં ભારતમાલાનો નવો રસ્તો કાઢવાની વાત કરે છે। આપણા વિસ્તારના નાના મોટા રસ્તા કાચામાંથી ડામર થયા નથી ત્યારે નેશનલ હાઈવેને મોટો કરવા માટે અને નેશનલ હાઈવે માટે જુદી જુદી જગ્યાના ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ માટે જમીન સંપાદન કરવાની વાત કરે છે। આદિવાસી સમાજના નામ પર મત માંગવાની વાત કરે છે ત્યારે આદિવાસી સમાજના પ્રમાણપત્રો આપવાનો હોય ત્યારે 3-4 પેઢીના પુરાવા માંગે છે અને 16 જેટલા પુરાવા માંગીને આપણને જાણી જોઈને હેરાન કરવાનું કાવતરું